નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। છૂટાછેડાની અરજી પેન્ડિંગ હોય ત્યાં સુધી પત્ની સાસરામાં મળતી સુવિધાની હકદાર છે। સુપ્રીમ કોર્ટની ટિપ્પણી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે છૂટાછેડાની અરજી પેન્ડિંગ રહે તે સમય દરમિયાન પત્નીને એવી દરેક સુવિધા મેળવવાનો હક છે જે સાસરામાં મળે છે। જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે કેરળના એક હૃદયરોગ નિષ્ણાતના છૂટાછેડાના કેસમાં આ ચુકાદો આપ્યો હતો। આ ઉપરાંત બેન્ચે અલગ રહેતી પત્નીને અપાતા ભરણપોષણને વધારી 1,75,000 રૂપિયા પ્રતિમાસ કરી દીધું હતું। ફેમિલી કોર્ટે ડોક્ટરની પત્નીને 1,75,000 વચગાળાનું ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો, જો કે બાદમાં મદ્રાસ હાઈકોર્ટે રકમ ઘટાડીને 80,000 રૂપિયા કરી દીધી હતી। બેન્ચે કહ્યું કે હાઈકોર્ટે પ્રતિવાદીની આવક સંબંધે અમુક બાબતો ધ્યાને લીધી નથી, અપીલકર્તા પાસે રોજગાર નથી અને લગ્ન બાદ પોતાની નોકરી છોડી દીધી હતી। બેન્ચે કહ્યું હતું, પતિ દ્વારા પ્રસ્તુત દસ્તાવેજ અને આ મામલે બંને પક્ષ દ્વારા રજૂ પુરાવા દર્શાવે છે કે પતિ હૃદયરોગના જાણીતા વિશેષજ્ઞ છે, મૂલ્યવાન સંપત્તિ ધરાવે છે અને પિતાના એકમાત્ર કાનૂની ઉત્તરાધિકારી છે, જેનું નિધન થઈ ચૂક્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 22 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।